આજ સવારે અમે 4 વાગે ઉઠી ગયા, નાયા ધોયા વગર અમે નીકળી ગયા છીએ સફારી માટે. સોરી, નીકળી નહીં ગયા, નીકળવાના હતા, પણ વાત મળી બહાર આવે તો ખબર પડી કે સવારથી રાતથી વરસાદ ચાલુ છે. તો અમે અમારું સ્કૂટર લઈને, મતલબ અમારું સુઝુકી બર્ગમેન એક્ટિવા લઈને અમે રામનગર સિટીમાં બસ સ્ટેન્ડમાં પાર્ક કરીને સફારીમાં જવાના હતા. કારણ કે એ લોકો 1.5 કિલોમીટર બી અમને પિકઅપ કરવા આવવા માટે 200 રૂપિયા એક્સ્ટ્રા માગે છે. પણ હવે અમે ફસાઈ ગયા છીએ, કારણ કે એક્ટિવા પલળેલું છે, પ્લસ રેનકોટ વેનકોટ પહેરવું પડે, એમાં ટાઈમ બગડે. હોટલમાંથી અમને એવી ન્યૂઝ મળે કે આખી રાતથી વરસાદ ચાલુ છે, તો કદાચ તમારી જીપ્સી કે સફારી કેન્સલ થઈ શકે છે. પણ સફારીવાળાનો વહેલા જ ફોન આવી ગયો 4:15 4:30 વાગ્યાનો કે તમે રેડી છો એમ. તો મેં કીધું ઓકે, અમે રેડી છીએ. તો મતલબ સફારી કેન્સલ હોય એવું લાગતું નથી. પછી જોઈએ કેવું થાય છે. આ ભાઈ અમને લેવા આવી ગયા છે, જીપ્સી ઉપર શેડ વાખ્યો છે. મતલબ એક સારી વાત છે કે આટલો વરસાદ આખી રાતનો છે તો બી સફારી ચાલુ છે. આપણા પૈસા એમને બાતલ નહીં કાઢતા, કેન્સલ નથી કરતા. અને અમે આવી ગયા છીએ આ ગેટ ઉપર, ઢેલા ગેટ ઉપર. ગીરના ઝોનમાં અમારી સફારી છે, ગીરના. પણ ગીરનામાં છે ને નદી છે, અને આખી રાતથી વરસાદ પડે છે, નદીમાં પાણી છે, એટલે ગીરના સફારી કેન્સલ છે બે યાર. પણ ગીરના જોડે ઢેલા ઝોન કનેક્ટેડ છે. ઢેલામાં કોઈ નદી એવી છે નહીં, એટલા માટે અમારે ઢેલા ઝોનમાં સફારી સેટ થઈ ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે. પણ અમારી સફારી કેન્સલ નહીં થઈ. એટલું ભાઈ એક બેડ ન્યૂઝ મળી છે યાર, કે ગીરનાવાળાઓની ગાડી બાજુમાં કરાવે છે, જે ઢેલા ઝોન છે એમને જવા દે છે, કારણ કે ગીરનામાં નદી છે, એમાં પાણી છે કદાચ. એટલે હવે નક્કી નહીં કે અમારી સફારી કેન્સલ થાય કે અમારી સફારીને ઢીલામાં એન્ટ્રી આપવા દે. હવે ખબર નહીં શું થાય છે, પણ જોઈએ હવે શું થાય છે. મારા જંગલ જવાની ઈચ્છા બહુ હતી, જોકે હોય જ ના આટલી બધી. અને કાલ મેં બહુ જ દૂરથી આ બર્ડને મેં સ્પોટ કરી નાખી. મને આનું નામ યાદ નહીં, ખબર તો છે. જોરદાર વાત કહું, અમારી જીપ આમ પહેલી જ ઊભી છે. અને સૌથી પહેલા જ મેં નક્કી કર્યું હતું સૌથી પહેલી જીપ આપણી આવી જોઈએ, સૌથી છેલ્લી જીપ જવી જોઈએ. એ પ્રમાણે સૌથી પહેલી જીપ અમારી જ હતી. કાલે બિજરાનીમાં પણ અમારી સફારી સૌથી પહેલી હતી જીપ, અને નીકળવામાં બી સૌથી છેલ્લી હતી. તો એટલું જ છે કે આ જંગલ માટે બહુ જ બધો પ્રેમ છે આપણો. અહીંયા આંદોલન ચાલુ થઈ ગયું છે, બધા ગેટ ઉપર ઊભા છે કે ઢેલાની સફારી જશે કે જીનાની નહીં થાય. બધા આંદોલન ઉપર વળી ગયા છે કે ભાઈ થશે, જશે જીપ્સી તો બધાની જશે, એકલી ઢેલાવાળાની નહીં. ઝીણાવાળાની સફારી પણ તમે ઢેલા ઝોનમાં કે ગમે તેમાં કરાવવી પડશે સેટિંગ. તો બધા આંદોલન ઉપર વળ્યા છે. આ ઢેલા ગેટ. ભાઈ એક ગુડ ન્યૂઝ, કે આ લોકો ઓકે ગમે તે ટ્રેક ઉપર આ લોકો જવા દે છે, ભલે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે અમારે, પણ આ લોકો સફારી કરવા જવા દે છે અમને. અને આમ એવું હતું કે જીરનાની ગાડી બાજુ કરાવી દેવાના હતા, પણ એ અમારી ગાડી તો પણ પહેલી ગાડી જઈ રહી છે આજના દિવસમાં. તો સરસ. મનોરથ ગોસ્વામી, એક મિનિટ. વાવ, हाँ ये मानसून में एक्टिव होते हैं। शायद इसने खाना खाया है। हाँ, ये कोल्ड ब्लडर होते हैं। हाँ, ये इस टाइम एक्टिव होते हैं। ये हैवी है अभी, उसका पेट हैवी है, उसने खाना खाया है। हाँ, इसकी जो टेल होती है ना, आरीनुमा होती है। हाँ, इस ग्रास को फायर कर रखा है न्यू ग्रास आने के लिए। अब मानसून हो रही है ना, इसमें न्यू ग्रास आ गई। ભાઈ હવે તમે આવો ને એ બી વરસાદવાળી સિઝનમાં, તો ઢેલા ઝોનની સફારી બુક કરો. જીરનામાં જરા બી બુક ના કરતા, કારણ કે જીરના માટે છે ને અહીંયા જ એક નદી છે જે 4 થી 5 કિલોમીટર એન્ટ્રી ગેટથી છે. તો તમે આમને પરમિશન મળી જાય, ખાલી 5 કિલોમીટર માટે જ મળી જાય. તો અહીંયા અમે વોશરૂમ જવા ફ્રેશ થવા માટે અહીંયા અમે રેન્જ છે, ફોરેસ્ટ રેન્જ, એમાં ઊભા રહ્યા છીએ. ફોરેસ્ટ રેસ્ટ હાઉસ તો આ નદી પાર કર્યા પછી છે. તો હવે જે સફારી છે ને અમારા 5 કિલોમીટરની જ છે, અને એમાં અમને મોનિટર લિઝાર્ડ મતલબ ઘો, પછી એક સારી એક એવી મોટી બર્ડ, પછી બીજી એક નાની બર્ડ જે મસ્ત હતી, નાની હતી પણ તો બી ઉંદરડાનો ને બધો શિકાર કરી નાખતી એવું. પછી વાઇલ્ડ બોર એટલે જંગલી સુવર ને એ બધું અમને જોવા મળ્યું છે. પણ મારી ઈચ્છા હતી કે આમાં મને હાથી કે જંગલી હાથી કે મને ટાઈગર જોવા મળે, પણ હમણાં વાતાવરણ ખરાબ છે અને
બાકી તમે જે વાતાવરણ જો આવું હોય વરસાદવાળું તો તમે ઢેલા બુકિંગ કરજો સફારી માટે. જીરના બિલકુલ ના કરતા, રિસ્ક લેવાનું જ નહીં ભાઈબંધ. ઓકે, તો અમારા મિત્રને લાગી હતી, શું લાગી હતી ભાઈબંધ? વોશરૂમ. તો વોશરૂમ તો આ રૂટ ઉપર નથી, પણ ફોરેસ્ટ રેન્જમાં આ લોકોએ અમને લઈ ગયા, કારણ કે જવું પડે એવું હતું, મારે બી જવું હતું. અને એ વોશરૂમ એટલા કામમાં આવી કે અહીંયા જે નદીમાં પાણી નહોતું અને જવા નહોતા દેતા, અને એમને ના પાડેલી હતી. અને અહીંયા કોઈ વોશરૂમ જવા આવતું નહોતું, પણ અમારી ગાડી સૌથી પહેલાં ઘૂસીને એટલે બીજી 2-3 ગાડી આવી. ને આ લોકોએ ટ્રાય કર્યો કે તમે રિક્વેસ્ટ કરી આ લોકોએ કે તમે અમને જવા દો. જો પાછળ નેચરનો અવાજ કેવો સરસ આવે. વોટર ક્રોસિંગ આવી ગયા, અને આ નદીના લીધે જ અમને જવા નતા દેતા. પણ જો કંઈ ખાસ હજુ બીજી અમને રોકી રાખે. હા, અડધે સુધી જવાની પરમિશન આપી છે. અડધે સુધી જવાની પરમિશન જ અમને મળી છે હજુ. પણ જે છે सांभर डियर, इससे कर सकते हैं लार्ज डियर, टाइगर का फेवरेट है। टाइगर का फेवरेट. हाँ, जा रहे हो? पान बीड़ी सिगरेट आवाज कर रहा है. तीतर आवाज कर रहा है, और उसकी आवाज से लगता है कि पान बीड़ी सिगरेट बोलता है. અમારે પૂરી સફારી થઈ ગઈ છે, મતલબ ચાલુ, કારણ કે પાણી છે નહીં અને વેધર બી સારું બન્યું છે. હવે થોડો ઝીણો વરસાદ છે, મજા આવી રહી છે. મારે તો આ શેડ ખોલી દેવો છે, પણ સ્વીટુને વરસાદમાં પલળું કપડાવાળો પહેરીને, મતલબ પાછળ તો પેલો નાલું અમે છોડીને આવ્યા છીએ, નહેર, નદી, અને હવે આગળ જઈ રહ્યા છે. જોકે ત્યાં સુધી જે અમારી પરમિશન હતી આ ક્રોસ નહોતા કરવા દે, ના કરવાનું અમને કીધેલું હતું, પણ ક્રોસ થઈ શકે એવું હતું, એટલે અમે ભાઈ એટલે અમે આગળની બાજુ નીકળ્યા છીએ. જોકે પરમિશન નથી, પણ આગળ એક રેન્જર બીજા છે ફોરેસ્ટમાં, એમની ઓફિસ છે, તો અમને જોડે વાત કરવા પરમિશન લેવા માટે કે જઈ શકાય એવું છે, કે પાણી એટલું ભરાયું નથી, એટલા માટે પૂછવા માટે અમે પરમિશન લેવા માટે જઈ રહ્યા છીએ. બાકી પરમિશન તો નથી, અમે એમને નીકળ્યા છીએ. એડવેન્ચર છે બોસ, જોવા મળે કે ના મળે, એક એડવેન્ચર છે, એક ફીલ છે, વાઇબ છે જંગલની. અવાજ સાંભળો હવે નેચરનો. का कोई विश्वास नहीं होता ना। पानी हाँ। क्या होता है कि यहाँ बारिश भी हो रही है, हाँ। ऊपर बारिश होती है, नाले फुल आ जाते हाँ, हैं। ये वो भी हो सकता है कि झाड़े तक तो कुछ नहीं है, हाँ, वापस आने आके का तो- हाँ, ये भी हो सकता है, ये भी हो सकता है। આગળ બીજું ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે, ત્યાં સુધીની પરમિશન મળી છે. થોડી અમે પરમિશન લેતા અમે આગળ જઈએ છીએ, કારણ તો અત્યારે અમે આવી ગયા છીએ જીરણા FRH, બોલે તો ફોરેસ્ટ રેસ્ટ હાઉસ. અને પેલું હાથીના ઉપર સફારી જ્યારે થતી હતી ને એના માટે છે. અહીંયા ઉપર ચડીને હાથી પર બેસવાનું, પણ એ સફારી હમણાં બંધ થઈ ગઈ છે ઘણા વર્ષોથી. એનું કારણ એ છે કે કાઝીરંગા જે હતું ને, કાઝીરંગા નેશનલ પાર્ક જે છે, ત્યાં આવી રીતે જંગલ સફારી એનાથી થતી હતી. શેનાથી? હાથીથી. તો એક વખત એક ટાઈગરે છે ને હાથી ઉપર અટેક કરી નાખ્યો હતો, અને એના લીધે જે ગેસ્ટ હતા, જે ટુરિસ્ટ હતા, એમને નુકસાન થયું હતું. અને એક વખતે જીમ કોર્બેટમાં પણ એ વખતોમાં જ એવું થયું હતું કે એક વખત જ્યારે ટાઈગર આવ્યો ને, અને એ થોડો અગ્રેસિવ હતો, એ ટાઈમમાં હાથી નીચે બેસી ગયો. તો તમે સમજી શકો છો કે કેટલી હાલત આપણી ખરાબ થઈ શકે છે. તો હાથીવાળી બંધ થઈ ગઈ સફારી. જીપ્સી સફારી અને કેન્ટર એટલે આઈસર હોય ને, આઈસરને ઓપન કરી નાખે અને એના ઉપર આપણે સફારી કરી શકીએ છીએ. એ સસ્તી પડે આના કરતાં, પણ એ 15 જૂન પહેલાં અને ખાલી ઢીકાલા ઝોનમાં, જે અહીંયાનો બેસ્ટ ઝોન છે, એના માટે ચાલુ હોય છે. બાકી બીજે ક્યાંય કેન્ટર સફારી થતી નથી. અહીંયા નાસ્તા પાણી પણ સારા મળે છે. મિત્ર અમારા ઊભા છે, શું વિચારે છે ખબર નહીં. અને અમારું બ્રેકફાસ્ટ તો અમે નાસ્તા પડીકા લઈને આવ્યા, પડીકા ઓન ધ ગો કરી નાખ્યા, કારણ કે અમને બહુ ભૂખ લાગી હતી. અહીંયા મેં પૂછ્યું, પણ અમારા મિત્ર ના પાડી રહ્યા છે. અને અમારું બ્રેકફાસ્ટ રિસોર્ટ ઉપર રેડી છે. ઓકે,
તો અમે હજુ ડેન્સ એરિયામાં જઈ રહ્યા છીએ, જંગલમાં. ફોરેસ્ટ રેસ્ટ હાઉસથી પણ આગળ, અને બધું પરમિશન લઈ આજે કદાચ અમારા નસીબ સારા છે કે ચલો જોવા મળે ના મળે અલગ વાત છે, પણ અમને જંગલમાં જવા મળ્યું. અને નક્કી નહીં, કંઈ બી જોવા મળી શકે, કંઈ બી સાઇટિંગ થઈ શકે, પણ આ ફોરેસ્ટ બહુ મસ્ત છે. સાંજનું જે સફારી છે બુકિંગ એ બધાની કેન્સલ થઈ છે. અને એવું નહીં કે આ એક જ ઝોન કે ટિકાલા ઝોન, બધા ઝોન જે 4 ઝોન ખુલ્લા છે એ બધા ઝોનની સફારી બંધ થઈ ગઈ છે. અને હવે હા સબ જગ્યા બંધ હો ગઈ. આજના દિવસની લાસ્ટ સફારી હતી, કદાચ આવતીકાલ પણ નહીં હોય સફારી. અને અમને જંગલ જોવા મળ્યું, છતાં પણ મજા આવી. પણ આ જે શેડ ને એમ ચૂકીને જોવાનું હતું ને એના લીધે થોડું ઓછી મજા આવી. બાકી તો જંગલ જોવાની મજા આવી ગઈ. અને અમને આજ કંઈ ખાસ દેખાયું નહીં, અને પણ મજા આવી. અને હવે અમે રિટર્ન થઈએ છીએ હોટેલ પર જવા માટે. ચાવી લઈ લીધી છે રૂમની, અને હવે અમે ચેકઆઉટ કરીએ છીએ. આ અમારા બિસ્તરા પોટલા પડ્યા છે. શું છે ભાઈબંધ, ફોટો પડાયા મસ્ત મસ્ત ફોટો. અહીંયા હજુ બીજા 2 પ્લેસ છે ફરવા જેવા. તે કયું દેવી મંદિર? ગરજિયા દેવી મંદિર, અને હનુમાન દાદાનું એક હનુમાન ધામ છે, જે કહેવાય છે કે કદાચ ઇન્ડિયાનું સૌથી મોટું મંદિર છે. પણ વેધર બહુ ખરાબ છે, રસ્તા પલળેલા છે, તો રિસ્ક લેવું નહીં. સાંજ સુધી પહેલાં પહોંચી જવું છે. જો અમારે 200 કિલોમીટર કાપવાના છે હરિદ્વાર જવા માટે. અહીંયા અમે કેરી એક જગ્યાએથી મળી હતી. તમે જ કરો, ટેસ્ટ કરો એટલે ખબર પડે કેવું છે કેવું નહીં. કેવી છે? 1 નંબર. શું વાત છે. લાવો